सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थ सिद्धये। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा सरयू कावेरी महेंद्र दरिया चर्मणवती वेदिका क्षिप्रा वैत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्णा पूर्ण जलय समुद्र सहिता कुर्यात् सदा मंगलम। હવે તમારા માતા પિતાને તિલક કરી દેજો। જેમની પાસે કંકાવટી છે એમાંથી કુમકુમ લઈ તિલક કરજો અને જેમની પાસે કંકુ છે તમારા હાથમાં કંકુની થોડું પાણી એમાંથી ઉપાડી દો એટલે તૈયાર થઈ જશે। સ્વસ્તિ સ્તુયા વિનાશક્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ કાંચ સ્વસ્તિં બ્રવन्तु ના સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ स्वस्ति रदस्ताक्षर्यो अरिष्टनेमिः स्वस्तिर्नाम बृहस्पतिर्दधातु। હવે માતા પિતાને વિનંતી પોતાના જમણા પગનો અંગૂઠો પૂજા પાત્ર પર રાખશે અને માતા પિતાના જમણા પગના અંગૂઠાનો આપણે પૂજન કરીશું। સૌપ્રથમ જળથી પહેલા જળથી अंगूठाने धोईशुं। जल चढ़ाव्या पछी अबील गुलाल कंकु चढ़ाववानुं छे क्रमशः। जमणा पगनो अंगूठो जलथी धोया पछी अबील गुलाल अने कंकु चढ़ाववानुं छे। अबीलं गुलालं च सुवासन्दनमेव सह सिद्धुरादि समन्वितं प्रियतां परमेश्वर। पछी अक्षत चढ़ाववाना चोखा अक्षता स्वसुर श्रेष्ठ कंकुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या ग्रहाणा परमेश्वर। माल्यादिनी सुगंधिनी मालित्यादिनी वै प्रभो मया रतानि पुष्पाणि पूजार्थे प्रतिगृह्यताम्। अबील गुलाल कंकु चोखा चढ़ावी अक्षत चढ़ी गया पछी एक एक पुष्प हाथमां राखी देवानुं। पुष्पनी अगवड होय तो आजूबाजू आपी देजो। तमे जे विद्यार्थी भाईओ बहनो बैठा छो एकबीजाने आपी देजो पुष्पनी अगवड होय तो। सेवंतिका बकुल चंपक पाटलाब्जे पुन्नाग्रजाति करवीर रसाल पुष्पे बिल्वा प्रवाल तुलसी दल मंजरी भी पूजयामि जगदीश। एक पुष्प अर्पण करी देवानुं माता पिताने जे पूजा करी छे तमे जमणा पगना अंगूठानी त्या। પછી તમને કંકણ આપવામાં આવ્યા છે, નાડા છડીનો કટકો આપવામાં આવ્યો છે। કંકણ બંધન માતા પિતાને કરી દેવાનું છે। જમણા હાથે કંકણ બંધન કરજો। માતા પિતાને વિનંતી તમારો જમણો હાથ તમારા બાળક સુધી પહોંચાડજો। યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિવદનામિ માચલ માચલ। કંકણ બંધન થઈ જાય એટલે માતા પિતાને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના। આપણે સૌ જે નિત્ય આશીર્વાદ ભગવાનના લેતા હોઈએ તો ગાતા હોઈએ ને, त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। माता पिता છે એ આપણા માટે સર્વસ્વ છે એટલે પૂજા સાથે આપણી અંદર એ ભાવ નિવાયું છે। શીલમ સર્વત્ર વૈ ધનમ, બધે જ પૂજાય છે એ ધન છે। એ ચારિત્ર રૂપી સંસ્કાર રૂપી અમૂલક મૂડી આપણને આપણા માતા પિતા તરફથી પ્રાપ્ત થાય છે। માતા પિતાને નમસ્કાર કરવાના, પગે લાગી લેવાનું, માતા પિતાના આશીર્વાદ મેળવવાના અને સર્વે માતા પિતાએ માથે હાથ મૂકીને રૂડા આશીર્વાદ પોતાના બાળકને આપવાના। કેવા આશીર્વાદ આપવાના? તો સદા ભવંતુ સુખીનઃ સદૈવ ચ નિરામયા વિદ્યાવંતો યશસ્વિનઃ भवन्तु चिरजीविना। सदा विद्यावान बनो, यशस्वी बनो, चिरंजीवी बनो एवा माता पिताना आशीर्वाद આપણે સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ગ્રહણ કરવાના।